મહીસાગર જિલ્લામાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના 75મા જન્મદિવસના પાવન અવસરે સેવા પખવાડિયું અંતર્ગત 75મા આંગણવાડીની શુભેચ્છા મુલાકાત લઈને બાળકોને બિસ્કિટ અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી દશરથસિંહ બારિયા સાહેબ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત આ કામગીરી પ્રદેશ લઘુમતી મોરચાના સહ કાર્યાલય મંત્રી તથા આણંદ જિલ્લા લઘુમતી મોરચાના પ્રભારી અને ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીયવાદી મુસ્લિમ પસમંદા મહજ ઓબીસીના અધ્યક્ષ એડવોકેટ રિયાઝભાઈ શેખે સ્વીકારી, જેમાં બાલાસિનોર શહેરની 26 આંગણવાડીની મુલાકાત લઈને બાલાસિનોર તાલુકાની 49 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી, તેમાં બાળકોને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવાકીય પ્રવૃત્તિમાં વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, બાલાસિનોર તાલુકા પ્રમુખ છત્રસિંહ ચૌહાણ, બાલાસિનોર તાલુકા મહામંત્રી ભરતભાઈ અને મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન બાલાસિનોર, શહેર મહામંત્રી સુનિલભાઈ તથા બાલાસિનોર નગરપાલિકાના કારોબારી સભ્ય પુરુષોત્તમ દાસભાઈ, નગરપાલિકા સભ્ય મીનાબેન અને સામાજિક આગેવાનો પણ આ પ્રવૃત્તિમાં જોડાયા હતા। આ 75 આંગણવાડી કેન્દ્રની મુલાકાત અંતર્ગત આંગણવાડીને લગતા વિવિધ પ્રશ્નોનો અહેવાલ બનાવવામાં આવશે। એ અહેવાલ મહીસાગર જિલ્લાના પ્રમુખશ્રીને સોંપવામાં આવશે અને એ અહેવાલ મુજબ તે પણ પ્રવાસ દરમિયાન અનુભૂતિ કરી છે કે અનુભૂતિ મુજબ મહીસાગર જિલ્લા તંત્રને ભલામણ કરવામાં આવશે અને તેમના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પ્રયત્નશીલ પ્રયાસ કરવામાં આવશે। આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। તેમના સ્વાસ્થ્ય નિરોગી રહે તેવા આશીર્વાદ ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યા।